વિદ્યાર્થી મિત્રો, લક્ષ સ્કૂલ ઓફ સાયન્સ બામણમાં ઓનમાં ફરી એકવાર આપણું સ્વાગત છે. આજે આપણે થોડીક સ્કૂલની યાદ કરીશું. ઘણા દિવસ થઈ ગયા સ્કૂલ જોઈને. આપણો ઓનલાઈન અભ્યાસ ચાલી રહ્યો છે. થોડીક સ્કૂલની માટીની સુગંધને અહીં આપણે જોઈશું તો મજા આવી જાય. તો ચાલો સ્કૂલની ઝલક જોઈએ. આપણું સ્કૂલનું આ સિમ્બોલ, આપણી આ સ્કૂલનું બાહ્ય દેખાવ કેટલો સુંદર છે. જો ભારત માતા સાથે આ આપણું એન્ટરન્સ. અહીંથી તમે અંદર સ્કૂલમાં વારંવાર જાઓ છો અને યાદ આવતી હશે બધી. કેટલું સુંદર અહીં લાગી રહ્યું છે. આ આપણે હોલમાં બેસીને પ્રાર્થના કરીએ છીએ, ભેગા થયા છે, મિટિંગો યાદ આવે છે કશું? હાલના શબ્દો નિલેશભાઈને આપણા વાતો બધી તો બધું મિસ કરી રહ્યા છે. તો થોડુંક આજે આપણે એને દિલથી યાદ કરી લઈએ એવી ઈચ્છા થઈ. જાત જાતની એક્ટિવિટીઓ આપણે કરીએ છીએ. આ બધું ખૂબ જ યાદ આવતું હશે. પ્રવાસો હવે તો આ વર્ષે ભૂલી જવાનું છે. આ બધું રમતો સ્કૂલને આ રીતે આપણે યાદ કરીએ અને પછી ભણીએ તો મજા આવશે. જય હિન્દ વાલે મિત્રો, પ્રિય વિદ્યાર્થીઓ અને માનનીય પેરેન્ટ્સ. તમે જાણો જ છો, આ મહામારી દરમિયાન બધાની જ નાણાકીય સ્થિતિ સારી નથી. છતાં લક્ષ સ્કૂલ ઓફ સાયન્સે ઘણી ધીરજ ધરી ઓનલાઈન ટીચિંગ ચાલુ રાખ્યું છે. આમ લક્ષ સ્કૂલ પોતાની ફરજ ચૂકી નથી, તો આપણે આપણી ફરજ ચૂકવીશી જ ને. તો વિદ્યાર્થી મિત્રો, વાલીગણ, જે વિદ્યાર્થીની કયા વર્ષની ફી બાકી છે એ ભરી દેવા અમારી નમ્ર વિનંતી છે. પ્રિય વિદ્યાર્થી મિત્રો અને માનનીય પેરેન્ટ્સ, આપણે ઓનલાઈન ટીચિંગ ચાલુ જ નથી રાખ્યું, પણ અન્ય કરતાં આપણે ઘણું સારું કાર્ય પણ કર્યું છે. હવે ઓનલાઈન ટીચિંગ લગભગ 5 મહિના થવા આવ્યા, તો ચાલુ સત્રની ત્રિમાસિક કે 6 માસિક ફી તો ભરાવી જ જોઈએ. હજુ આપણે ઘણું કાર્ય આગળ કરવાનું છે. માટે શિક્ષકો અને સંસ્થાનો જુસ્સો જળવાયેલો રહે. જો ફી ભરાશે તો એ પર આધારિત શિક્ષક પરિવારના ઘર પણ ચાલશે. આ મહામારી દરમિયાન આપણે એકબીજાનો સહકાર બનીએ. જય હિન્દ વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રો. આપ સર્વે આ ફી નિયમિત ભરી ઓનલાઈન ટીચિંગ માટે શાળાના શિક્ષકો અને મેનેજમેન્ટનો ઉત્સાહ વધારશો. સંસ્થાને નિયમિત આર્થિક સહકાર આપી આપના બાળકની શૈક્ષણિક કારકિર્દીને વધારે વેગવંતી અને સશક્ત બનાવશો. સો ઇટ્સ અવર હમ્બલ રિક્વેસ્ટ ટુ ઓલ ઓફ યુ ટુ પે ધ ફીસ એઝ સૂન એઝ પોસિબલ. થેન્ક યુ સો મચ. વેલકમ વિદ્યાર્થી મિત્રો, લક્ષ સ્કૂલ ઓફ સાયન્સમાં તમારું હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે શીખવા જઈ રહ્યા છે એક બીજું રસાયણ, જેનું નામ છે પોટેશિયમ પરમેંગનેટ. પોટેશિયમ પરમેંગનેટ જેનો સૂત્ર છે KMnO. પરીક્ષાલક્ષી આ ખૂબ જ મહત્વનું અને ઘણીવાર પૂછાય એવું એક રસાયણ છે. એટલે તમારે એને એકદમ સહજતાથી અને સરળતાથી શીખવાનું છે. સૌપ્રથમ આપણે એની બનાવટ જોઈશું. પોટેશિયમ પરમેંગનેટની બનાવટ. તો પોટેશિયમ પરમેંગનેટની બનાવટ આપણે આ રીતે કરી શકીએ છીએ. MnO ની પ્રક્રિયા કેઓ એક સાથે કરાવતા હવાની હાજરીમાં આપણને સૌપ્રથમ પોટેશિયમ મેંગેનેટ મળે છે, જેનો રંગ લીલા રંગનો છે. લીલા રંગનો પોટેશિયમ મેંગેનેટ મળે છે. હવે અહીંયા તમારે ધ્યાનમાં રાખવાનું છે કે પોટેશિયમ પરમેંગેનેટ અને પોટેશિયમ મેંગેનેટ આ બે વસ્તુ જુદી છે અને બે વસ્તુમાં ફરક શું છે એ જોવાનું છે.
અહીં તમે ધ્યાન આપો પોટેશિયમ પર મેંગેનેટ KMnO4 અને અહીં છે પોટેશિયમ મેંગેનેટ જે છે K2MnO4. તો આ ડિફરન્સ છે બંનેમાં પોટેશિયમ પર મેંગેનેટ અને પોટેશિયમ મેંગેનેટ. ઓકે, પેલો લીલા રંગનો છે. સો જ્યારે આ પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે આપણા પાસે આ વસ્તુનું નિર્માણ થાય છે. હવે આપણે આને બેલેન્સ કરીશું. તો બેલેન્સ કરવા માટે સૌપ્રથમ આપણા પાસે K બે વાર વપરાયો છે, તો K બે વાર લઈ લઈશું. ઓક્સિજન 2 2 4 અને 2 6 વાર. એટલે અહીંયા આપણે 6 વાર આવવા માટે અહીંયા 2 મૂકીએ તો હાઇડ્રોજન 4 વાર થઈ જાય છે. એટલે હાઇડ્રોજન અહીંયા 4 આપવા પડશે. ઓકે, તો હાઇડ્રોજન 4 લેતા આ પોટેશિયમ 2 વાર લઈ જાય છે. અહીંયા 2 મૂકવા પડશે. પોટેશિયમ 2 વાર લેતા Mn 2 વાર થઈ જાય છે. તો આ છે આપણા પાસે બેલેન્સ સમીકરણ. Mn 2 વાર Mn 2 વાર, પોટેશિયમ 4 વાર પોટેશિયમ 4 વાર, હાઇડ્રોજન 4 વાર હાઇડ્રોજન 4 વાર. ઓક્સિજન કેટલી છે? 2 તો 4 4 ને 4 8 અને 2 10 વાર છે. તો 4 તો 8 અને 2 10 વાર ઓક્સિજન. તો આમ આપણા પાસે આ બેલેન્સ સમીકરણ છે. તો હું આશા રાખું છું કે આ પહેલું લીલા રંગ K2MnO4 હવે K2MnO4 એને આપણે ખાલી આયનિક સ્વરૂપમાં લખીએ તો MnO4 -2 છે. એ શું છે? MnO4 -2 છે. આ MnO4 -2 એસિડીકરણ કરવામાં આવે તો એસિડીકરણ કરતા તે MnO4 માં રૂપાંતર. ઓકે, તો આટલી વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાની છે કે આ MnO4 -2 નું એસિડીકરણ કરતા તે MnO4 માં રૂપાંતર પામે છે. તો આ છે આપણા પાસે લીલો રંગ. તે કાળા સ્વરના ભૂરા જાંબલી રંગમાં કાળા સ્વરના જાંબલી રંગમાં ફેરવાઈ જાય છે. અને આ રીતે આપણે પોટેશિયમ પરમેંગેનેટ બનાવી શકીએ છીએ. તો આ સિમ્પલ લોજિક છે. પ્રયોગશાળાની અંદર અથવા તો આપણે ઇન્ડસ્ટ્રીઝની અંદર, તો ઇન્ડસ્ટ્રીઝની અંદર આ કેવી રીતે બનાવવામાં આવે છે? તો ઇન્ડસ્ટ્રીઝની અંદર સૌપ્રથમ MnO2 આલ્કલી માધ્યમ, હવે આલ્કલી માધ્યમ તરીકે KOH લેવામાં આવે છે, માં એનું વિઘટન કરવામાં આવે છે અને એના કારણે MnO4 માં ફેરવાય છે. પછી આ જે MnO4 મળ્યું છે આ MnO4 નું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે અને એને MnO4 માં ફેરવવામાં આવે. તો ઉદ્યોગની અંદર આ રીતે MnO4 બનાવવામાં આવે છે. આ MnO4 બન્યા પછી એની પ્રક્રિયા પોટેશિયમ સાથે કરાવતા એ KMnO4 માં ફેરવાઈ જાય છે. તો અહીંયા આપણને આયનિક સમીકરણ આપેલા છે અને એ આયનિક સમીકરણ તમારે ધ્યાનમાં રાખવાના છે. તો આ છે પોટેશિયમ પરમેંગેનેટની ક્યાં બનાવટ, ઔદ્યોગિક સ્તરે બનાવટ આ રીતે કરવામાં આવે છે. ઓકે, પોટેશિયમ પરમેંગેનેટને પ્રયોગશાળામાં પણ બનાવી શકાય છે. તો પોટેશિયમ પરમેંગેનેટને પ્રયોગશાળામાં કેવી રીતે બનાવવાનું, હવે આપણે એની ચર્ચા કરીશું કે પોટેશિયમ પરમેંગેનેટને પ્રયોગશાળામાં કેવી રીતે બનાવવામાં આવે છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, પ્રયોગશાળાની અંદર Mn+2 આયન લેવામાં આવે છે. એટલે MnCl2, MnF2, MnBr એવા કોઈ પણ Mn+2 આયન લેવામાં આવે છે. આ Mn+2 આયનને ડાયોથાયોસલ્ફેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. એનો છે H2O8-. એના સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. એના કારણે આ Mn+2 એ MnO4 માં ફેરવાઈ જાય છે, પરમેંગેનેટ બની જાય છે. પરમેંગેનેટ સલ્ફર જે ડાઇસલ્ફેટ છે એ ખાલી સલ્ફેટમાં ફેરવાઈ જાય છે. ઓકે, ડાઇસલ્ફેટ શેમાં ફેરવાઈ જાય છે? ખાલી સલ્ફેટમાં ફેરવાઈ જાય છે. તો હવે આ સમીકરણને તમારે બેલેન્સ કરવાનું છે. તો બેલેન્સ કરવા માટે આપણે જોઈએ
44 છે તો 4H2O એટલે 2H2O અહીંયા 4H2O ઉમેરી દઈએ અને અહીંયા 8H+ લખી દઈએ તો સમીકરણ બેલેન્સ થઈ જશે. જુઓ 8 × 40 અહીંયા 10 × 40 ને 4 44 આ 44 તે બેલેન્સ કરવા માટે 4H2O ઉમેરીએ એટલે 4 × 8 8H+ થશે. તો આ રીતે આપણા પાસે આપણું સમીકરણ છે. આ પ્રયોગશાળામાં આ રીતે પરમેંગેનેટ બનાવવામાં આવે છે. તો પ્રયોગશાળાની અંદર પરમેંગેનેટ ડાઇસલ્ફેટમાંથી બનાવવામાં આવે છે એવું આપણે સમજવાનું છે. તો આ સમીકરણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. આ સમીકરણ નથી કરવામાં પૂછાય છે એટલા માટે એ આયર્નનું સમીકરણ છે અને તમારે એને ધ્યાન રાખવાનું છે. હવે જોઈશું પોટેશિયમ પરમેંગેનેટના ભૌતિક ગુણધર્મો. તો બનાવટ જોઈ લીધી. બનાવટ પછી હવે વાત આવે છે ભૌતિક ગુણધર્મો. તો ચાલો ભૌતિક ગુણધર્મોની ચર્ચા કરીએ. તો ભૌતિક ગુણધર્મોમાં એ કાળા જાંબલી રંગનો સ્ફટિકમય ઘન પદાર્થ છે. કાળા જાંબલી રંગનો સ્ફટિકમય ઘન પદાર્થ છે. કયો તો આપણે માટે આ યાદ રાખીશું. ચલો બીજા મુદ્દા તે પાણીમાં બહુ દ્રાવ્ય નથી. દ્રાવ્ય થાય છે પણ બહુ દ્રાવ્ય નથી. એની દ્રાવ્યતા લગભગ 6.8 ગ્રામ પર 100 ગ્રામ વોટર છે. તો એની દ્રાવ્યતા એટલી બધી નથી. પાણીમાં બહુ દ્રાવ્ય નથી. થાય છે ખરો એટલું બધું દ્રાવ્ય નથી. એનો મુખ્ય ગુણધર્મ હવે આ સાઈડ આ જે ગુણધર્મ આપણે જોવા જઈ રહ્યા છે એ ગુણધર્મ એનો આને છે. આ ગુણધર્મ શું કહે છે? તો ડિસ્ટન્સ આ ગુણધર્મ આવું કહે છે ભાઈ કે સામાન્ય તાપમાને પ્રતિચુંબકીય છે. સામાન્ય તાપમાને કેવો બિહેવ કરે છે? પ્રતિચુંબકીય છે. પરંતુ નીચા તાપમાન સાથે તે અનુચુંબકીય બને છે. આ તેનો તાપમાન આધારિત ચુંબકીય ગુણધર્મ છે. તો આપણે લખી શકીએ કે તાપમાન આધારિત ચુંબકીય ગુણધર્મ. તો તાપમાન સાથેના ચુંબકીય ગુણધર્મ બદલાય છે. આ જે વસ્તુ છે આ વસ્તુ આપણે કક્ષકવાદના હિસાબે એને સાબિત કરી શકીએ છીએ. જે ડી વિભાગના અંદર કક્ષકવાદ આવે છે એનાથી આપણે આ વસ્તુ સાબિત કરી શકીએ છીએ. તો પોટેશિયમ પરમેંગેનેટનો સૌથી મહત્વનો ભૌતિક ગુણધર્મ કયો હોય તો એનો ભૌતિક ગુણધર્મ છે કે એ તાપમાન પર આધારિત ચુંબકીય ગુણધર્મ ધરાવે છે. અને એટલા માટે આપણે એમાં વિશેષ રસ લઈએ છીએ. ચલો તો આ છે સામાન્ય ભૌતિક ગુણધર્મો. કાળા જાંબલી સ્ફટિકમય ઘન પદાર્થ પાણીમાં દ્રાવ્ય છે. સામાન્ય તાપમાને પ્રતિચુંબકીય છે પરંતુ ઊંચા તાપમાન સાથે અનુચુંબકીય બને છે. અને તેનો આ તાપમાન આધારિત ભૌતિક ગુણધર્મો કક્ષકવાદથી સમજાવી શકાય છે. આણ્વીય કક્ષકવાદથી સમજાવી શકાય છે. તો આ છે આપણા પાસે ભૌતિક ગુણધર્મો. હવે જે મહત્વની વાત આવે છે એ બંનેનું બંધારણ. તો બંને એટલે કોણ? તો એક છે મેંગેનીઝ
બે આયનો છે. એક આયનનું નામ છે મેંગેનેટ આયન અને બીજા આયનનું નામ છે પરમેંગેનેટ આયન. તો આ મેંગેનેટ આયન અને પરમેંગેનેટ આયન નું બંધારણ, બંનેનું બંધારણ સમચતુષ્ફલકીય છે. બંનેનું બંધારણ કેવું છે? સમચતુષ્ફલકીય છે. ચલો ભણીશું. Mn આપણા પાસે ખબર છે કે ડી વિભાગના 5 ઇલેક્ટ્રોન અને S વિભાગના 2 ઇલેક્ટ્રોન. આ S વિભાગના 2 ઇલેક્ટ્રોન લખી દીધા. ડી વિભાગના 5 ઇલેક્ટ્રોન આપણે આ રીતે લખીશું. તો ડી વિભાગના 5 ઇલેક્ટ્રોન અને S વિભાગના 2 ઇલેક્ટ્રોન. હવે આ S વિભાગના 2 ઇલેક્ટ્રોન છે એ તો ડબલ બોન્ડ ઓક્સિજન સાથે આ રીતે જોડાઈ જશે. અહીંયા જે આ બે છે, આ બે ઓક્સિજન સાથે O4 ના સ્વરૂપમાં જોડાઈ જશે. એક અહીંયા -2 સાથે -1 સાથે અને બીજો એક અહીંયા ઓક્સિજન જોડાશે. એટલે પણ આ રીતે, બીજો પણ આ રીતે ઓક્સિજન માઈનસ. આ બે બાજુ ઓક્સિજન માઈનસ અને એક ઇલેક્ટ્રોનની કિંમત અહીંયા બાકી બચશે. તો આ રીતે NaO4 માઈનસ 2 ચાલે કોણ વધે છે? NaO4 માઈનસ. પરંતુ આનું જો એસિડીકરણ કરવામાં આવે તો આનું એસિડીકરણ કરતા આપણા પાસે Na ફરીથી આપણે જોઈએ બે S વિભાગના P વિભાગના 5 ઇલેક્ટ્રોન. S વિભાગના ઇલેક્ટ્રોન ઓક્સિજન સાથે સહેલાઈથી જોડાઈ જાય છે. આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને આ બે બંધ સાથે ઓક્સિજન ભરાઈ જશે. એ જ પ્રમાણે આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને આ ઓક્સિજન સાથે જોડાઈ જશે. અહીં હવે આપણે એક O જોડવાનો રહ્યો અને એ જો એક ઓક્સિજન વગરનો હશે અને આમ આપણા પાસે MnO4 માઈનસ ની રચના થાય છે. તો આ છે MnO4 માઈનસ 2 અને આ છે આપણા પાસે MnO4 માઈનસ. આમ આપણે આ જે સંયોજનો છે Mn એ Mn સંયોજનો MnO4 માઈનસ અને MnO4 માઈનસ પોટેશિયમ મેંગેનેટ આયન અને પોટેશિયમ પરમેંગેનેટ આયનને આ રીતે આપણે બંધારણ સમજાવી શકીએ છીએ. તો આશા રાખું છું કે આ બંધારણમાં એક ઇલેક્ટ્રોન જે ચોપડીમાં ભૂલી ગયા છે એ તમે ધ્યાન આપીને લખશો કે અહીં એક ઇલેક્ટ્રોન હોય છે. ઓકે, તો પોટેશિયમ પરમેંગેનેટ ની આ રીતે આપણે બનાવવાનું. હવે પોટેશિયમ પરમેંગેનેટની આપણે જોવાની છે રાસાયણિક પ્રક્રિયાઓ. હવે પોટેશિયમ પરમેંગેનેટ માટે તેની રાસાયણિક પ્રક્રિયાઓ જોવાની છે. તો ડિયર સ્ટુડન્ટ્સ, પોટેશિયમ પરમેંગેનેટ એક મહાન વ્યક્તિ છે જે, સાંભળજો બરાબર, ફક્ત ને ફક્ત પોટેશિયમ પરમેંગેનેટ એવું ઓક્સિડેશન કરતા છે જે એસિડિક મીડિયમમાં, બેઝિક મીડિયમમાં અને તટસ્થ મીડિયમમાં, કોઈ પણ મીડિયમમાં એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તી શકે છે. યાદ રહે, પોટેશિયમ પરમેંગેનેટ એ એક એવી માયા છે જે એસિડિક માધ્યમમાં, બેઝિક માધ્યમમાં અને તટસ્થ માધ્યમમાં, કોઈ પણ માધ્યમમાં એ ઓક્સિડેશન કરતા તરીકે વર્તી શકે છે. લાસ્ટ લેક્ચરમાં આપણે પોટેશિયમ ડાયક્રોમેટ વિશે જોયું અને પોટેશિયમ ડાયક્રોમેટ માટે આપણે એવી ચર્ચા કરી કે પોટેશિયમ ડાયક્રોમેટ એ ફક્ત અને ફક્ત એસિડિક માધ્યમમાં જ ઓક્સિડેશન કરતા કામ તરીકે કામ કરે છે, જ્યારે પોટેશિયમ પરમેંગેનેટ એ કોઈ પણ માધ્યમમાં સારા તરીકે વર્તે છે, એસિડિક ઓક્સિડેશન કરતા તરીકે વર્તે છે. તો ચાલો એની રાસાયણિક પ્રક્રિયામાં આપણે જોઈશું પહેલું ઓક્સિડેશન કરતા. ઓકે, તો પોટેશિયમ
પોટેશિયમ પરમેંગેનેટ ઓક્સિડેશન કરતા તરીકે બે રીતે વર્તે છે આપણે જોવાનું છે. એકની અંદર MnO4 આયન Mn+2 માં રૂપાંતરણ પામે છે અને બીજાની અંદર MnO4 આયન MnO2 માં રૂપાંતરણ પામે છે. તો એકમાં એ MnO4 આયન જે છે Mn+2 માં રૂપાંતરણ પામે છે અને બીજી વાર એ MnO4 આયન છે એ MnO2 માં રૂપાંતરણ પામે. કેવી રીતે જોઈએ? અહીં આપણે ઓક્સિજન ઓક્સિડેશન આ માઈનસ લઈ લઈએ. 4 × 8 -8 બીજી બાજુ બધા +8 માં 1 ગયો એટલે +7. અહીંયા ઓક્સિડેશન આવશે +2 એટલે 5 ઇલેક્ટ્રોનની ઘટાડા સાથે એ પોતાનું રિડક્શન કરે છે અને આ એ પોતાનું રિડક્શન કરતો હોવાથી એ બીજાનું ઓક્સિડેશન કરી શકે છે. અહીંયા અગેન ઓક્સિજન -2 -2 × 4 એટલે -8 -8 બીજી બાજુ જતા +8 માં 1 ગયો +7. અહીંયા ઓક્સિજન -2 2 × 4 -4 તેની બાજુ જતા +4 એટલે અહીં તમે જોઈ શકો છો કે -3 ઇલેક્ટ્રોનના ઘટાડા સાથે -3 ઇલેક્ટ્રોનના ઘટાડા સાથે પોતાનું રિડક્શન કરી શકે. તો આ ઓક્સિજનનું પોટેશિયમ પરમેંગેનેટનો રિડક્શન કરતા તરીકે એકવાર એ Mn+2 બની શકે છે, એકવાર એ MnO2. એક જગ્યા પર એસિડિક મીડિયમમાં કામ કરે છે તો બીજી જગ્યા પર એ તટસ્થ અથવા બેઝિક માધ્યમમાં કામ કરી શકે છે. તો આ MnO2 અથવા તો Mn+2 બનાવીને પોટેશિયમ પરમેંગેનેટ ક્યાં તો એ એસિડિક માધ્યમમાં પોતાનું ઓક્સિડેશન કરશે, ક્યાં તો પછી એ બેઝિક માધ્યમમાં પોતાનું ઓક્સિડેશન કરશે. ઓકે, અને આ રીતે બંને રીતે સામેવાળાનું ઓક્સિડેશન કરી શકે છે. આમ એ કોઈ પણ માધ્યમની અંદર ઓક્સિડેશન કરતા તરીકે કાર્ય કરી શકે છે. તો હવે આપણે રાસાયણિક પ્રક્રિયા જોવા જઈ રહ્યા છે. એ પ્રકારની રાસાયણિક પ્રક્રિયા જેમાં સૌપ્રથમ જોઈશું MnO4- એ MnO2 માં ફેરવાય છે. MnO4- શામાં ફેરવાય છે? MnO2 માં ફેરવાય છે. એ પ્રકારની આપણે રાસાયણિક પ્રક્રિયા જોવાની છે. તો આ રાસાયણિક પ્રક્રિયાની અંદર પહેલા આપણે એનું રિડક્શન કરતા પાર્ટ તૈયાર કરી નાખીએ. તો MnO4- હવે તો આપણે જાણીએ છીએ કે અહીંયા +7 છે અને અહીંયા +4 છે એટલે 3 ઇલેક્ટ્રોન બદલાયા છે. તો ચાલો લખીએ MnO4- વત્તા 3 ઇલેક્ટ્રોન ધેટ્સ MnO2. Mn તો બેલેન્સ જ છે એટલે બીજું કોઈ બેલેન્સ કરવાની જરૂર નથી. તો બીજું કોઈ બેલેન્સ કરવાની જરૂર નથી તો આપણે ઓક્સિજન બેલેન્સ કરી લઈએ. અહીંયા 4 ઓક્સિજન છે, અહીંયા 2 ઓક્સિજન છે. અહીંયા 2 ઓક્સિજન ઘટે છે એટલે આપણે એમાં 2 પાણીના મૂકી દીધા એટલે અહીંયા કુલ 4 ઓક્સિજન થયા. પણ 2 પાણીના મૂકતા 2 × 4
તો આ આપણા પાસે એકદમ બેલેન્સ સમીકરણ થયું. અહીંયા -1 -3 -4 -4 +4 એટલે 0. આ બાજુ પણ 0 છે. આમ આપણા પાસે આ એક બેલેન્સ MnO2 નું સમીકરણ છે. હવે આ જે છે એ કોનું ઓક્સિડેશન કરી શકે છે. ઓકે, તો સૌપ્રથમ આપણે જોઈશું ઓક્ઝોલેટો આયન. હકીકતમાં આપણે આને ઓક્ઝોલેટો આયન કહીએ છીએ. આનું સાચી ફોર્મ્યુલા થશે C2O4 -2. અહીંયા માઈનસ અને આ બે વખત માઈનસ, ઓક્સિજન 4 અને C2O4 -2 એને ઓક્ઝોલેટો આયન કહેવામાં આવે છે. અને જો એ હાઇડ્રોજન સાથે જોડાઈ જાય તો આ હાઇડ્રોજન સાથે જોડાઈ જાય તો આપણા પાસે એની સૂત્ર શું થઈ જશે? H2C2O4. અને H2C2O4 ને આપણે ઓક્ઝેલિક એસિડ તરીકે ઓળખીએ છીએ. શાના તરીકે ઓળખીએ છીએ? ઓક્ઝોલિક એસિડ તરીકે ઓળખીએ છીએ. આમાં 4 × 8 8 માંથી 2 ગયા તો 6. ઓકે, 6 ભાગ્યા 2 કરીએ તો 3. આમ અહીંયા ઓક્સિડેશનના 3 પ્રયોગો છે. પરંતુ આપણે જ્યારે સૂત્ર બનાવીશું તો બરાબર ધ્યાન આપજો. આનું સૂત્ર હકીકતમાં આવું છે. તો અહીં કાર્બનનો ઓક્સિડેશન આંક કેટલો થશે? તો આ તો આપણે નલિફાય કરી દીધું. એટલે ખાલી આ જ રહેશે -1 -2. એટલે કે આપણે કાર્બનનો ઓક્સિડેશન આંક અહીં આનો -1 -1 પેરોક્સાઇડ હોય તો -1 ગણે. એટલે -1 -1 ગણે. -2 અહીંયા -2 એટલે -4 અને અહીંયા 2 6. આ 6 ભાગ્યા આપણે 2 કરીએ તો પણ આપણો જવાબ કેટલો આવવાનો છે? 3 આવવાનો છે. એટલે એ ચિંતા નથી. ઓકે, તો આ રીતે આપણે આનો 3 જવાબ લાવીએ છીએ. અને એ ફેરવાય છે CO2. એ શેમાં ફેરવાય છે? CO2 માં. CO2 માં ઓક્સિજન -2 કરીએ તો 2 × 4 એટલે કાર્બન ડાયોક્સાઇડ +4. તો ઓક્ઝોલેટો આયનને એ +3 થી +4 માં ઓક્સિડેશન કરાવી શકે છે. એટલે એક ઇલેક્ટ્રોનની હેરાફેરી છે. પરંતુ તમે જોઈ શકો છો અહીંયા કાર્બન કેટલી વાર છે? 2 વાર. અહીંયા પણ કાર્બન 2 વાર લાવવા માટે આપણે એને 2 થી મલ્ટીપ્લાય કરીએ અને એના કારણે અહીંયા 2 ઇલેક્ટ્રોન ગુમાવવા પડશે. આ C2O4 -2 એ 2CO2 માં ફેરવાય છે અને 2 ઇલેક્ટ્રોનની એ દરમિયાન હેરાફેરી થાય છે. તો આ સમીકરણને હવે આપણે વ્યવસ્થિત રીતે લખી દઈએ. તો આ મેં તમને સમજાવવા માટે આ બતાવ્યું છે. હવે એને આપણે વ્યવસ્થિત કરી નાખીએ. તો C2O4 2 times CO2 વત્તા 2 ઇલેક્ટ્રોન. તમે જોઈ શકો છો અહીંયા 3 ઇલેક્ટ્રોન છે, અહીંયા 2 ઇલેક્ટ્રોન છે. તો આ સમીકરણને 2 વડે અને આ સમીકરણને 3 વડે. તો આને 3 વડે લખી દઈએ 3C2O4 -2. પછી આને 2 વડે લખી દઈએ 2MnO4 4 × 8H+. આ તૈયાર થઈ ગયું. હવે જમણી બાજુ લઈ લઈએ 3 × 6 CO2 2MnO2 +4H2. ચલો જોઈ લો સમીકરણ બેલેન્સ છે કે નથી. તો આ ઓક્ઝોલેટો આયનમાં 3 × 6 કાર્બન છે, 6 કાર્બન. 2 Mn છે, 2 Mn. 8 હાઇડ્રોજન છે, 4 × 8 હાઇડ્રોજન. હવે ઓક્સિજન જોઈએ 4 × 8 4 × 8 12 ને 8
20 ઓક્સિજન છે. આ સમીકરણ આપણી પાસે બેલેન્સ્ડ સમીકરણ છે. અને ડિયર સ્ટુડન્ટ્સ, આ સમીકરણ હવે પરીક્ષા માટે ખૂબ જ કામનું છે. કેમ પરીક્ષા માટે ખૂબ જ કામનું છે? તો આ પણ જે રીતે પોટેશિયમ પરમેંગેનેટનું તમે ફેરસ એમોનિયમ સલ્ફેટ સાથે ટાઇટ્રેશન કરશો, એ જ રીતે ઓક્ઝોલિક એસિડ તમે પોટેશિયમ પરમેંગેનેટ સાથે ટાઇટ્રેશન કરશો. ઓકે, તો પોટેશિયમ પરમેંગેનેટ સાથે આ ટ્રાન્સલેશન કેવું થાય છે તે હવે આપણે જોઈએ. તો અહીંયા આપણે ઓક્ઝોલિક એસિડ બનાવી દઈએ H2. જો ફરીવાર અહીંયા બે વાર ઓક્સિજન કાર્બન કેટલી વાર છે? 3 ને 6 વાર. ઓકે, તો આપણે અહીંયા H2 3H2 C2O4 ઓક્ઝોલિક એસિડ એમાં H ઉમેર્યું. અહીંયા આપણે 2KBNO4 લખવાનું છે. બધાને ખબર છે. અહીંયા સલ્ફ્યુરિક એસિડ વાપરવાનું છે અને સલ્ફ્યુરિક એસિડ 4H2SO4 થી વપરાશે. અહીંયા 6CO2 2MnO2 વત્તા 4H2O. આ તો બધું બરાબર જ છે, પણ અહીંયા આપણે હાઇડ્રોજન વધાર્યો છે. કેટલો વધાર્યો છે? 6 હાઇડ્રોજન વધાર્યા છે અને 2 K વધાર્યો છે અને એ જ પ્રમાણે સલ્ફેટ વધાર્યું છે. સલ્ફેટ કેટલો વધાર્યો છે? તો 4 સલ્ફેટ અને 2 K. તો એક તો આપણા પાસે K2SO4 આવી ગયો. એક તો પણ આવી જવાનો K2SO4. એટલે આ 4 માંથી 4 સલ્ફેટ હતા, એમાંથી એક સલ્ફેટ વપરાય. બાકી કેટલા થયા? 3 સલ્ફેટ. તો 3 સલ્ફેટ 3H2SO4 બની જાય. 3 સલ્ફેટના 3H2SO4 બની જાય એટલે 3 2 6 હાઇડ્રોજન પણ વપરાય જાય. આ 3H2SO4 અને અહીંયા એક પણ થઈ જાય એટલે અહીંયા ખાલી બનશે H2SO4. તો 3H2C2O4 વત્તા 2KMnO4 વત્તા H2SO4 that is 6CO2 plus 2MnO2 plus K2SO4 plus 4H2O. આ